નમસ્કાર મિત્રો, હું હરજી બાવળિયા। આજે એક વાત કરવી છે, સાંભળો તમે। જો સરકારી કાર્યક્રમ હોય, આ વસ્તુ એક જ છે કે સરકારી કાર્યક્રમ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવી રહ્યા છે। તે માટેથી ગામજનોને પ્લોટના નામે મંત્રી સાહેબ બધાને એમ કહી રહ્યા છે કે તમારે પ્લોટ બાબતે રાજકોટ આવવાનું છે, 2 જણાને। તો અમારી એટલી વિનંતી છે કે કોઈ પણને 2 પ્લોટ માટે 2 જણાને સરકારી બસ લેવા આવે છે। ખર્ચો કોનો? ખર્ચો કોનો? જે ખર્ચો કરી રહ્યા છે, સરકારી વાહન મૂકી રહ્યા છે, સરકારી બસો મૂકી રહ્યા છે, જે રેશન કાર્ડવાળાને ભીં મારે, પછી આપણે તલાટીને ભીં મારે, પછી બાળ મંદિરવાળાને ભીં મારે, બધાને કરીને માણસો ભેગા કરવાના ભીં મારે બસો બાંધે છે। તે માટે આપણે એક જ વિનંતી કરવી છે, સરકારી કાર્યક્રમમાં શા માટે લઈ જાઓ છો તો જાહેરનામું પહેલાં બહાર પાડજો। જાહેરનામું બહાર પાડીને પછી તમે કહેજો। એટલે આપણી વિનંતી એક જ છે, ગામ લોકોને જે કોઈ હોય પરિપત્ર હોય, પરિપત્ર જોઈ અને પછી તમે જાજો, એટલી આપણી વિનંતી। જય હિન્દ, જય ભારત, હરજી બાવળિયા।